Hello friends, welcome all in the first part of JEE Mains Trigonometry. Trigonometry પહેલેથી જ 10th સ્ટાન્ડર્ડ થી સ્ટુડન્ટને થોડું પેલું કે ગભરામણમાં મૂકી દે અને એમાં પણ પાછું હવે JEE આવે એટલે ઓર થોડું ચિંતા થાય. બટ ડોન્ટ વરી, ટ્રિગોનોમેટ્રી એમ જોવા જાય ને તો લેન્ધી છે, બટ એટલું બધું ડિફિકલ્ટ પણ નથી જેટલું આપણે બનાવી દઈએ છીએ. બરાબર. હવે જ્યાં સુધી તમારા એનસીઈઆરટી ટેક્સ્ટ બુકની વાત છે ત્યાં સુધી તમે કેટલા પોર્શન અંદર ભણ્યા તેની આપણે થોડીક પહેલા ચર્ચા કરી લઈએ. તો બેઝિક ટ્રિગોનોમેટ્રી તમે જોયું, સાઇન થીટા, કોસ થીટા, ટેન થીટા, જે 6 તમારા ટ્રિગોનોમેટ્રિક બેઝિક ફંક્શન્સ છે એને રિલેટેડ તમે પહેલા કેટલાક જે એના ઇક્વેશન્સ છે, જે પેલું કે પ્રમાણિક રૂપો, સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા બરાબર 1, સેક સ્ક્વેર માઇનસ ટેન સ્ક્વેર બરાબર 1, બરાબર, એ બધા રિઝલ્ટ્સનો તમે યુઝ કર્યો. ડિગ્રી અને રેડિયન જોયું, બરાબર, ડિગ્રી અને રેડિયનની ચર્ચા કરી. ત્યાર પછી તમે સરવાળાના સૂત્ર જોયા, સરવાળા અને ગુણાકારના, સાઇન પ્લસ સાઇનનો જવાબ 2 સાઇન કોસ, સાઇન માઇનસ સાઇનનો જવાબ 2 કોસ સાઇન, બરાબર. ત્યાર પછી તમે ત્રિકોણમિતીય ઇક્વેશન્સની ચર્ચા કરી કે જેની અંદર a બાય સાઇન a, b બાય સાઇન b, c બાય સાઇન c બરાબર 2r, એટલે કે k, અને cos a cos b cos c ના સૂત્ર જોયા. ત્યાર પછી તમે ત્રિકોણમિતીય સમીકરણોને સોલ્વ કર્યા. ઓકે, તો તમારું જે JEE છે એ પણ આવા 5 અલગ અલગ પાર્ટમાં સેપરેટ થયું છે. પહેલા પાર્ટમાં બેઝિક ટ્રિગોનોમેટ્રિક પ્રોપર્ટીઝનો યુઝ થશે. એક પાર્ટની અંદર સરવાળા અને ગુણાકારના સૂત્રનો યુઝ કરીને આપણે સોલ્વ કરીશું. એક પાર્ટમાં ત્રિકોણના ગુણધર્મ પરથી આપણે સોલ્વ કરીશું. એક પાર્ટમાં ત્રિકોણમિતીય સમીકરણનો યુઝ કરીશું. થોડા ઘણા પાર્ટ એવા બી જોઈશું કે જેમાં અંતર અને ઊંચાઈનો પણ યુઝ થયો હોય. બરાબર, તમારા ટેક્સ્ટ બુકની અંદર અંતર અને ઊંચાઈનો પણ યુઝ થયો છે. એટલે આ એક ચેપ્ટર ટ્રિગોનોમેટ્રીની અંદર 5 થી 6 અલગ અલગ ટાઈપના ટોપિક્સ છે અને એ બધા ટોપિક્સને રિલેટેડ આપણે ક્વેશ્ચન્સ જોવાના છે. બરાબર. તો પહેલા જે શરૂઆતના સેશન્સ છે એની અંદર આપણે સરવાળા ગુણાકારના નિયમનો યુઝ કરીને ને બેઝિક ટ્રિગોનોમેટ્રિક પ્રોપર્ટીઝ જે છે, જે પ્રમાણિક રૂપો છે, 2 થીટાના સૂત્ર છે, 3 થીટાના સૂત્ર છે, બરાબર, એ બધા જ ઇક્વેશનનું એક વખત લિસ્ટ બનાવી દઈશું. કારણ કે JEE ની વાત કરો કે એનસીઈઆરટી ની વાત કરો, બંને એકનું એક જ થાય. ઓકે, સો અત્યારે એક વખત હું ક્વિક તમને સૌથી પહેલા એ રિવિઝન કરાવી લઈશ કે કયા ઇક્વેશન્સ તમને ખબર છે, અને ત્યાર પછી આપણે એને રિલેટેડ ક્વેશ્ચન્સની વાત કરીશું. ત્રિકોણમિતિના કમ્પલસરી 2 ક્વેશ્ચન્સ JEE માં આવે જ આવે, અને જો બીજા ચેપ્ટર્સની સાથે ક્લબ કરવા જઈએ તો ઘણા બધા એવા ચેપ્ટર્સ છે કે જેમાં ટ્રિગોનોમેટ્રીનો યુઝ થાય. ઓકે, વિકલન છે, સંકલન છે, લક્ષ છે, આ બધામાં ત્રિકોણમિતિના તો કન્સેપ્ટ યુઝ થવાના જ છે. ઓકે, સો બહુ ધ્યાનથી સમજજો. આ JEE ના આ ચેપ્ટરના બધા જ સેશન્સ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હશે. ઓકે, સો સ્ટાર્ટ કરીએ આપણે આજના સેશનને. ચાલો, હું સીધા ટોપિકની ચર્ચાને ઇક્વેશન્સનું નામ આપી દઉં છું. બરાબર. હવે એ બધું હવે આમાં કરવાની જરૂર નથી કે ભાઈ સાઇન થીટા કોને કહેવાય, કોસ થીટા કોને કહેવાય. હવે બધું તમે 10મા ધોરણથી નાનપણથી ભણતા જ આવ્યા છો. બરાબર. આપણે સીધા જ ઇક્વેશન્સનું લિસ્ટ બનાવી દેવું છે જેમાં બધા જ પ્રમાણિત સ્વરૂપો આવી જશે. 2 થીટા, 3 થીટાના સૂત્ર પણ આવી જશે. બરાબર, સરવાળાના સૂત્ર પણ આવી જશે, ગુણાકારના પણ સૂત્ર આવી જશે. બરાબર, એટલે આપણે 2 પાર્ટને કમ્બાઈન કરીને આપણે આખી રિઝલ્ટને મેળવી લઈએ. બરાબર. તો જે સૌથી કોમન ઇક્વેશન છે તે છે સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા બરાબર 1. આના પરથી તમે બહુ બધા ઇક્વેશન્સ બનાવી શકો. બરાબર, 1 માઇનસ સાઇન સ્ક્વેર થીટા આપણને ખબર જ છે, અને સાઇન સ્ક્વેર થીટાને બદલે 1 માઇનસ કોસ સ્ક્વેર થીટા. નંબર 2, સેક સ્ક્વેર થીટા માઇનસ ટેન સ્ક્વેર થીટા ઇક્વલ્સ ટુ 1. તો સેક સ્ક્વેર થીટાનો આન્સર 1 પ્લસ ટેન સ્ક્વેર થીટા, અને ટેન સ્ક્વેર થીટાનો આન્સર sec square theta minus 1. Similarly, cosec square theta minus cos square theta equals to 1. આના પરથી cosec square theta equals 1 plus cot square theta થઈ જશે, અને cot square theta બરાબર cosec square theta minus 1 થઈ જશે. બરાબર છે. અચ્છા, હા, ઇક્વેશનની સાથે સાથે મારે તમને π/2 અને પાઈ સાથેનું રૂપાંતર પણ એક વખત મારે તમને કહી દેવું છે, પણ એ આપણે એક વખત ઇક્વેશન જોઈ લઈએ પછી ચર્ચા કરી લઈએ. પછી સૌથી અગત્યના જે 2 ઇક્વેશન છે તે કે સાઇન આલ્ફા પ્લસ બીટાનું સૂત્ર સાઇન આલ્ફા કોસ બીટા વત્તા કોસ આલ્ફા સાઇન બીટા. તો એવું છે સાઇન આલ્ફા માઇનસ બીટાનું સૂત્ર
sin alpha cos beta minus cos alpha sin beta. સેમ વે નંબર 5 માં છે cos alpha plus beta બરાબર cos alpha cos beta minus sin alpha sin beta અને cos alpha minus beta equals cos alpha cos beta plus sin alpha sin beta. તો આના પરથી તમને tan alpha plus beta નું પણ સૂત્ર મળી જાય. tan alpha plus beta ના સૂત્ર માટે sin alpha plus beta upon cos alpha plus beta કરવાનું બરાબર. એટલે તમને સૂત્ર મળી જશે tan alpha plus tan beta upon 1 minus tan alpha tan beta. એવું જ tan alpha minus beta નું સૂત્ર જોઈ લઈએ. એ થઈ જશે tan alpha minus tan beta upon 1 plus tan alpha tan beta. ચલો તે જ રીતે નંબર 7 ની અંદર છે cot alpha plus beta નું સૂત્ર. એ થઈ જશે cot alpha cot beta minus 1 divided by cot alpha plus cot beta. અને જો cot alpha minus beta નું ઇક્વેશન જોતું હોય તો એ cot alpha cot beta plus 1 divided by cot beta minus cot alpha. સૂત્ર કેવી રીતે આવે એના માટે મેં તમને પહેલા જ કીધું બરાબર છે. કેવી રીતે આવશે સૂત્ર? તો કે જો tan alpha નું સૂત્ર જોતું હોય તો sin alpha plus beta upon sin alpha cos alpha plus beta કરવાનું અને divided by cos alpha cos beta કરશો એટલે તમને tan નું સૂત્ર બનશે. cot alpha plus beta મેળવવા માટે cos alpha plus beta ના છેદમાં sin alpha plus beta કરવાનું અને divided by sin alpha sin beta કરશો એટલે તમને cot નું ઇક્વેશન મળી જશે. ઓકે, સો આટલા તમારા બેઝિક સરવાળાના સૂત્ર થયા. અનાજ પરથી નંબર 8 sin 2 theta નું સૂત્ર મળે. તો પહેલું સૂત્ર sin 2 theta એટલે 2 sin theta cos theta. કઈ રીતે? બહુ સિમ્પલ જ છે. અહીંયા આલ્ફા બરાબર બીટા બરાબર થીટા મૂકી દો તો sin theta plus theta એટલે 2 theta. તો sin theta cos theta વત્તા sin theta cos theta એટલે તમને આ સૂત્ર મળી જશે. બરાબર. હવે ખાસ ધ્યાન રાખવાનું કે દર વખતે જરૂર નથી કે sin 2 theta જ હોય. ધારો કે આના પછી sin theta લખવું હોય તો જે ખૂણો છે એના કરતા ખૂણો અડધો તમારો થઈ જવો જોઈએ. ધેટ્સ ઇટ. આટલું તમારા મગજમાં ક્લિયર હોવું જોઈએ. બરાબર છે. ધારો કે અહીંયા sin 4 theta હોય તો અહીંયા sin 2 theta અને cos 2 theta થઈ જાય. સો હોપ આ પોઈન્ટ સમજમાં આવ્યો હશે. એવું જ નંબર 9 ની અંદર ધારો કે મને cos 2 theta જોતું હોય તો પહેલું સૂત્ર cos square theta minus sin square theta. This is most important one. બરાબર. આના જ પરથી બીજું સૂત્ર તમે sin square theta એટલે 1 minus cos square theta લખો. બીજું સૂત્ર 2 cos square theta minus 1 અને જો cos square ને બદલે 1 minus sin square મૂકીએ તો સૂત્ર 1 minus 2 sin square theta. બરાબર છે. એટલે તમારી પાસે cos 2 theta ના બે સૂત્ર આવી ગયા, ત્રણ સૂત્ર આવી ગયા. sin 2 theta નું પણ એક સૂત્ર તમારી પાસે આવી ગયું. આ જ વસ્તુ બરાબર tan 2 theta માટે જોતી હોય તો તમારે sin 2 theta by cos 2 theta કરવું પડે. બરાબર. એટલે તમને સૂત્ર મળી જશે 2 tan theta upon 1 minus tan square theta. બરાબર. હવે હું દર વખતે વ્યાપક રીતે બતાવવાનો નથી. જેમ કે અહીંયા tan 2 theta હોય તો અહીંયા ખૂણો અડધો થયો તો ફરી આના માટે એક વખત કહી દઉં કે જો અહીંયા tan theta હોય તો સૂત્ર શું બનશે 2 tan theta by 2 by 1 minus tan square theta by 2. That's it. બરાબર છે. આ તમારા માટે ક્લિયર હોવું જોઈએ. ઓકે, ચલો ત્યાર પછી નંબર 11 આપણી પાસે sin 2 theta ના જે સૂત્ર લખ્યા એની જ અંદર આપણે ધારો કે લખી દે તો પણ મને વાંધો નથી. બરાબર. તો આના પરથી તમને sin 2 theta નું બીજું સૂત્ર મળી જશે 2 tan theta upon 1 plus tan square theta. કેવી રીતે આવે ચેક કરવું હોય તો આ જે છેદ છે એમાં એકને બદલે sin square theta વત્તા cos square theta મૂકીને cos square વડે ભાગાકાર આપી દો એટલે તમને જવાબ મળી જશે. બરાબર. અને એવું જ cos 2 theta નું જો મારે બીજું સૂત્ર વિચારવું હોય તો ઇક્વલ્સ કરીને 1 minus tan square theta છેદમાં 1 plus tan square theta થઈ જશે. ઓકે, સો હોપ કે આ પણ પોઈન્ટ બધાને ક્લિયર થયો હોય. બરાબર. હું અત્યારે એવું જ બતાવું છું જે તમે ઓલરેડી ભણીને આવ્યા છો, કારણ કે આ જ બધા સૂત્ર JEE માં પણ યુઝ થશે. એટલે આજના સેશનમાં માત્ર ને માત્ર જો આપણે ઇક્વેશન્સ જ ફોલો કરીએ
બધા થિયોરિટિકલ પોર્શન જ જોઈએ, સરવાળા ને ગુણાકારના સૂત્રને રિલેટેડ, તો કોઈ નવાઈની વાત નથી. ઓકે, કારણ કે ફરીથી બોલું છું, JEE પોઈન્ટ ઓફ વ્યૂ આ જે બધા સૂત્ર છે એ જ સૌથી અગત્યના છે. માત્ર ને માત્ર ક્વેશ્ચનનું લેવલ ચેન્જ થતું જશે. ચાલો નંબર 11. હવે 3 થીટાના સૂત્રની વાત કરીએ. તો sin 3 થીટા એટલે 3 sin થીટા માઇનસ 4 sin ક્યુબ થીટા. તો cos 3 થીટા એટલે 4 cos ક્યુબ થીટા માઇનસ 3 cos થીટા. કેવી રીતે હવે ચેક કરવું હોય તો જે અહીંયા 3 થીટા છે એમાં આ જે સૂત્ર તમે ભણ્યા sin આલ્ફા પ્લસ બીટાનું, એમાં આલ્ફા બરાબર થીટા અને બીટા બરાબર 2 થીટા લેવાનું. અહીંયા sin થીટા cos 2 થીટા, cos થીટા sin 2 થીટા, અને જ્યાં તમને sin 2 થીટા અને cos 2 થીટા દેખાય ત્યાં ફરીથી તમારે રિપ્લેસ કરવાનું 2 sin થીટા cos થીટાથી અને cos સ્ક્વેર થીટા માઇનસ sin સ્ક્વેર થીટાથી, એટલે તમને એના પરથી આન્સર મળી જશે. તો આના જ પરથી tan 3 થીટા વિચારવું હોય, tan 3 થીટા, તો શું કરવું પડશે તમારે? sin 3 થીટાના છેદમાં cos થીટા કરવું પડે, sin 3 થીટાના છેદમાં cos થીટા, અને ત્યારબાદ તમારે એમાં cos થીટા વડે cos 3 થીટા વડે ભાગાકાર આપવો પડશે, અને તમને સૂત્ર મળશે 3 tan થીટા. જસ્ટ અ મિનિટ, નીચે લખી દઉં થોડું. 3 tan theta minus tan cube theta upon 1 minus 3 tan square theta. બરાબર, આ તમારું tan 3 theta નું સૂત્ર થઈ ગયું. યાદ રાખવું હોય તો 31/13 આવું તમે યાદ રાખીશું. 1 3 0 અને 2. બરાબર, cot 3 theta ના સૂત્રની એટલી બધી જરૂર આપણને પડતી નથી. ઓકે, ત્યારબાદ સૌથી અગત્યનું નંબર 12, sin A વત્તા sin B. તો sin પ્લસ sin નો જવાબ થઈ જશે 2 sin A પ્લસ B બાય 2 cos A માઇનસ B બાય 2. sin A માઇનસ sin B હોય તો 2 cos A પ્લસ B બાય 2 અને sin A માઇનસ B બાય 2 cos A પ્લસ cos B હોય તો 2 cos A પ્લસ B બાય 2 અને cos A માઇનસ B બાય 2 અને cos A માઇનસ cos B. તો સૌથી અગત્યનું, જો તમે માઇનસ સાઇન બહાર નથી મૂકતા તો A પ્લસ B બાય 2 તો માં કોઈ ફરક નથી પડવાનો, પણ અહીંયા તમારે B માઇનસ A બાય 2 મૂકવું પડશે. બહુ ધ્યાનથી સમજો. cos A માઇનસ cos B ના સૂત્રમાં જો માઇનસ સાઇન આગળ નથી મૂકતા તો બીજા ખૂણામાંથી પહેલો ખૂણો બાદ કરવો પડશે, અને જો માઇનસ સાઇન તમે બહાર મૂકી દો છો તો પહેલા ખૂણામાંથી જ બીજા ખૂણાને બાદ કરવાનો. સૌથી વધારે કન્ફ્યુઝન છોકરાઓને આ સૂત્રમાં થાય. એવું જ નંબર 3 માં 13 2 sin A cos B. તમારો જવાબ sin A પ્લસ B પ્લસ sin A માઇનસ B. પણ જો 2 sin, જસ્ટ અ મિનિટ, તો અહીંયા જો 2 cos A sin B હોય, સૂત્ર બની જશે sin A પ્લસ B માઇનસ sin A માઇનસ B. ઓકે, એવું જ જો 2 cos A cos B હોય તો કોઈ પ્રોબ્લેમ જ નથી, સીધો જ જવાબ cos A પ્લસ B પ્લસ cos A માઇનસ B. પણ જો 2 sin A sin B હોય, અને અહીંયા પ્લસમાં જ છે, સમજો પ્લસમાં જ છે, તો પહેલા બાદબાકી અને પછી સરવાળો. એટલે આના જ પરથી જો બીજું સૂત્ર મારે લખવું હોય તો -2 sin A sin B કરું તો પહેલા સરવાળો અને પછી બાદબાકી. બરાબર, આ ખાસ ધ્યાનમાં રાખજો. અત્યારે હું માત્ર, ફરીથી હું તમને કહું છું, હું માત્ર ને માત્ર સરવાળા અને જેટલા પણ પ્રમાણિત સ્વરૂપ છે ખૂણા ત્રિકોણ માટેના, ત્રિકોણમિતીય સમીકરણોના, સોરી ટ્રિગોનોમેટ્રિક ફંક્શન્સના, એની જ આપણે અત્યારે વાત કરીએ છીએ. બરાબર છે. અચ્છા, ત્યારબાદ આપણે કેટલાક રૂપાંતર જોઈ લઈએ. બરાબર, તો સૌથી પહેલું આપણે વાત કરી લઈએ
પાઈ સાથેનું રૂપાંતર, તો પાઈ સાથેના રૂપાંતરને ચેક કરવા માટે મને દ્વિપરિમાણ જોઈશે. એની અંદર આપણે બધાને જ ખબર હોય કે અહીંયા 0, 2 પાઈ, 4 પાઈ, 6 પાઈ, વ્યાપક રીતે હું આને 2n પાઈ કહી દઉં છું. અહીંયા પાઈ, 3 પાઈ, 5 પાઈ, વ્યાપક રીતે તમે એને 2n પ્લસ 1 પાઈ કહેશો. બરાબર છે. તો હવે આના પરથી શોધવું શું છે? આના પરથી શોધવું શું છે? તો આપણને એવું ખબર જ છે કે ઓલ એસ ટી સી, બરાબર. આ જે ખૂણો હશે તે 2n પાઈ પ્લસ થીટાનો હશે. આ જે ખૂણો હશે તે 2n પ્લસ 1 પાઈ માઇનસ થીટાનો હશે. આ જે ચરણ છે તે 2n પ્લસ 1 પાઈ માઇનસ થીટા હશે. અને આ જે હશે તે 2n પાઈ માઇનસ થીટા હશે. બરાબર. પ્રથમ ચરણ છે, દ્વિતીય ચરણ છે, તૃતીય ચરણ છે અને ચતુર્થ ચરણ છે. સમજવાનું તમારે એ છે કે જ્યારે તમે પાઈ સાથે રૂપાંતર કરો છો ત્યારે વિધેય પહેલા તો બદલાતું નથી. અને શીખવાનું આપણે એવું છે કે પહેલું કે સાઇન 2n પાઈ પ્લસ થીટા, તો એનો જવાબ સાઇન થીટા જ આવશે, કારણ પ્રથમ ચરણની વાત કરી છે. ત્યારબાદ સાઇન 2n પ્લસ 1 પાઈ માઇનસ થીટા આવશે, તો એનો પણ જવાબ સાઇન થીટા જ આવશે, કારણ કે મેં વાત કરી છે બીજું ચરણ. સાઇન 2n પ્લસ 1 પાઈ પ્લસ થીટા, તો એનો જવાબ આવી જશે માઇનસ સાઇન થીટા, કારણ કે હું ત્રીજા ચરણની વાત કરું છું. અને સાઇન 2n પાઈ માઇનસ થીટા હોય તો જવાબ આવી જશે માઇનસ સાઇન થીટા, કારણ કે હું ચોથા ચરણની વાત કરું છું. તો હવે તમે એવું ધ્યાનથી સમજો કે 2n પાઈ પ્લસ 2n પાઈ માઇનસ 2n પ્લસ 1 પાઈ પ્લસ અને 2n પાઈ માઇનસ થીટા, બરાબર. તો આના અકોર્ડિંગ જ્યારે પણ તમે પાઈ સાથેનું કન્વર્ઝન કરો છો તો વિધેય બદલાતું નથી. તો હું એક કામ કરું તો ભાઈ આપણે એક ટેબલ બનાવી દઈએ. જો સમજો ટેબલમાં શું લખી દઈએ, તો કે ટેબલની અંદર અહીંયા વિધેય, બરાબર છે. તો અહીંયા વિધેયમાં આપણી પાસે 6 વિધેય, સાઇન, કોસ થીટા, થીટા નથી લખવું, ખાલી વિધેય લખી દઈએ, સાઇન કોસ, ટેન કોટ, સેક કોસેક. ચાલો અહીંયા આપણે લખી દઈએ 2n પાઈ પ્લસ 2n પ્લસ 1 પાઈ માઇનસ થીટા, 2n પ્લસ 1 પાઈ પ્લસ થીટા અને 2n પાઈ માઇનસ થીટા. હવે સમજમાં આવી જશે તમને કે આ પહેલું ચરણ છે, આ બીજું ચરણની વાત થઈ છે, આ ત્રીજા ચરણની વાત થાય છે અને આ ચોથા ચરણની વાત થાય છે. બરાબર. આપણે એક ટેબલ બનાવી દઈએ તો તમને થોડું સરળ થાય સમજવામાં, બહુ લાંબુ લાંબુ લખવું નહીં પડે. આ ટેબલ પરથી જ આપણે બધું સમજ પડી જશે. બરાબર. જસ્ટ અ મિનિટ. તો હવે મારે ખાલી માત્ર ને માત્ર સીધો જવાબ લખવાનો. કેવો જવાબ લખવાનો? કે જ્યારે સાઇન થીટાને બદલે, અહીં આપણે થીટા લખી દઈએ. ચાલો તો જ્યારે થીટાને બદલે 2n પાઈ પ્લસ થીટા હોય, એટલે કે સાઇન 2n પાઈ પ્લસ થીટા હોય, બરાબર છે. તો જો 2n પાઈ પ્લસ થીટા હોય તો સાઇન થીટાનો જવાબ તમારો સાઇન થીટા જ આવે. અહીંયા પણ સાઇન થીટા આવશે, જ્યારે અહીંયા માઇનસ સાઇન થીટા થઈ જશે અને અહીંયા માઇનસ સાઇન થીટા થઈ જશે. કોસ થીટાને બદલે કોસ 2n પાઈ પ્લસ થીટા હોય, બરાબર, તો પહેલું ચરણ એટલે કોસ થીટા થઈ જશે. બીજું ચરણ હશે તો માઇનસ કોસ થીટા, માઇનસ કોસ થીટા અને પ્લસ કોસ થીટા. એટલે તમારે આ સમજવાનું કેવી રીતે, તો કે સાઇન થીટામાં થીટાને બદલે તમે 2n પાઈ પ્લસ થીટાથી રિપ્લેસ કરો છો. એટલે હું અહીંયા એક કામ એવું કરી દઉં થોડી સરળતા માટે તમને, કે
અહીંયા આ રીતે આપણે એક લીટી બનાવી દઈએ, બરાબર, કે જેમાં અહીંયા લખી દઈએ વિધેય, અહીંયા લખી દઈએ વિધેયનો ખૂણો. એટલે જ્યારે ખૂણો થીટા ને ભલે 2n પાઈ પ્લસ થીટા હોય, હવે n ની કિંમત તમે બિલોંગ્સ ટુ z એટલે 2 પાઈ પ્લસ 3 પાઈ અને 4 પાઈ પ્લસ 6 પાઈ પ્લસ બધાનું વ્યાપક રીતે તમને જવાબ મળી ગયો, બરાબર. હવે tan હશે તો અહીંયા tan થીટા હશે, અહીંયા માઇનસ tan થીટા હશે, અહીંયા tan થીટા હશે અને અહીંયા માઇનસ tan થીટા હશે. તો એ જ રીતે cot પણ સેમ જ બિહેવ કરશે, માઇનસ cot થીટા, cot થીટા, માઇનસ cot થીટા. જેવું cos બિહેવ કરશે એવું જ sec બિહેવ કરશે, માઇનસ sec થીટા, માઇનસ sec થીટા અને sec થીટા, બરાબર. અને અહીંયા એવું જ cosec થીટા, cosec થીટા, માઇનસ cosec થીટા અને માઇનસ cosec થીટા. ઓકે, આ પોઈન્ટ સમજમાં આવ્યો હોય બધાને, બરાબર. તો સેમ વે હવે તમે 2 પાઈ બાય 2 સાથેનું રૂપાંતર ચેક કરો, પાઈ બાય 2 સાથેનું રૂપાંતર ચેક કરી લઈએ. પાઈ બાય 2 સાથેનું રૂપાંતરને શીખતા પહેલા તમને ખબર પડવી જોઈએ કે અહીંયા પાઈ બાય 2, 5 પાઈ બાય 2, 7 પાઈ બાય 2, સોરી 9 પાઈ બાય 2, બરાબર. તો વ્યાપક રીતે તમે આને 2n માઇનસ સોરી 2n પ્લસ 1 પાઈ બાય 2 કહેશો, અહીંયા 3 પાઈ બાય 2, અહીંયા 7 પાઈ બાય 2, 11 પાઈ બાય 2. વ્યાપક રીતે તમે આને 2n plus 3 pi by 2 કહેશો. ઓકે, વન્સ અગેન ઓલ એસ ટી સી. આ જો ખૂણો જોતો હોય તો અહીંયા શું થશે, 2n plus 1 pi by 2 માઇનસ થીટા, અહીંયા થઈ જશે 2n plus 1 pi by 2 પ્લસ થીટા, અહીંયા થઈ જશે 2n plus 3 pi by 2 માઇનસ થીટા, અને અહીંયા થઈ જશે 2n plus 1 pi by 2 સોરી 2n plus 3 pi by 2 પ્લસ થીટા. ઓકે, પ્રથમ દ્વિતીય તૃતીય અને ચતુશ્ચરણ થઈ ગયું. તો જે વસ્તુ તમે અહીંયા બનાવી, જે ટેબલ અહીંયા બનાવ્યું એવું જ સેમ ટેબલ આપણે નીચે પણ બનાવી દઈએ. ઓકે, ચલો તો જો આવું એક ટેબલ બનાવી દીધું છે ભાઈ. હવે આપણે એવું ખબર પડવી જોઈએ કે જ્યારે પાઈ બાય 2 સાથે રૂપાંતર હોય તો તમારું વિધેય બદલાય, એટલે સાઇન નું કોસ થઈ જાય, કોસ નું સાઇન થઈ જાય, ટેન નું કોટ થઈ જાય, કોટ નું ટેન થઈ જાય. ઓકે, તો સાઇન 2n plus 1 pi by 2 માઇનસ થીટા નો જવાબ આવી જશે cos થીટા. સાઇન 2n plus 1 pi by 2 પ્લસ થીટા એટલે બીજા ચરણમાં હોય તો પ્લસ cos થીટા, અહીંયા માઇનસ cos થીટા અને અહીંયા માઇનસ cos થીટા. એવું જો cos પરથી લેવું હોય તો sin થીટા, માઇનસ sin થીટા, માઇનસ sin થીટા અને sin થીટા. એવું છે tan નું cot થઈ જશે, પહેલા ચરણમાં cot થીટા, બીજા ચરણમાં માઇનસ cot થીટા, ત્રીજા ચરણમાં પ્લસ cot થીટા અને ચોથા ચરણમાં પાછું માઇનસ cot થીટા. એવું જ cot નું tan થીટા થઈ જાય, માઇનસ tan થીટા, tan થીટા અને માઇનસ tan થીટા. sec થીટા હોય તો sec થીટા નું cosec થીટા થઈ જશે, માઇનસ cosec થીટા થઈ જશે, માઇનસ cosec થીટા થઈ જશે અને cosec થીટા થઈ જશે. અને cosec થીટા હોય તો એનું sec થીટા થઈ જાય, sec થીટા થઈ જાય, માઇનસ sec થીટા થઈ જશે અને માઇનસ sec થીટા થઈ જશે. હવે તમને વ્યાપક રીતે મેં તમને કહી દીધું, એટલે હવે ધારો કે તમે n બરાબર 1 મૂકો, બરાબર, તો જસ્ટ અ મિનિટ, n બરાબર 0 મૂકો, સોરી, બરાબર, n બરાબર 0 તો પાઈ બાય 2 માઇનસ થીટા એટલે પહેલું ચરણ, બરાબર. પછી n બરાબર તમે 1 મૂકશો, n બરાબર 1 તો 3 પાઈ બાય 2 માઇનસ થીટા, બરાબર છે. ઓકે, સોરી, અહીંયા મારે 2 ના બદલે 4 ના મલ્ટિપલમાં લેવું પડશે, એટલે અહીંયા 4n થઈ જશે, જસ્ટ અ મિનિટ, માય મિસ્ટેક, 4n, અહીંયા પણ 4n કરી દેવું પડશે તો જ આપણો પ્રોપર સેટ થશે, બરાબર. એવું જ અહીંયા પણ 4n ના સંદર્ભમાં જ લેવું પડશે, 4n પ્લસ 3 ને અહીંયા પણ 4n પ્લસ 3 લેવું પડશે, તો જ વ્યાપક રીતે તમને બધા જવાબ સાચા મળશે, બરાબર. અને 4n પ્લસ 3, so અહીંયા પણ 4 4
4 અને 4. હા તો હવે તમે ચેક કરો. ચાલો, સોરી ફોર ધેટ ઇનકન્વીનિયન્સી. તમે n બરાબર 0 મૂકો. 0 એટલે પાઈ બાય 2 માઇનસ થીટા, પાઈ બાય 2 પ્લસ થીટા, 3 પાઈ બાય 2 માઇનસ થીટા અને 3 પાઈ બાય 2 પ્લસ થીટા. એવું જ હવે n બરાબર 1 મૂકો તો 5 પાઈ બાય 2 માઇનસ થીટા, 5 પાઈ બાય 2 પ્લસ થીટા, 7 પાઈ બાય 2 માઇનસ થીટા અને 7 પાઈ બાય 2 પ્લસ થીટા. ઓકે, સો હોપ કે આખો પોઈન્ટ તમારો આ ક્લિયર થયો હશે. બરાબર છે. મેં વ્યાપક રીતે તમને n ના સંદર્ભમાં બધી કિંમત કહી દીધી. અહીંયા 4n આવશે ને અહીંયા પણ 4n આવશે. ઓકે, સો આ થઈ ગયું તમારું પાઈ બાય 2 અને પાઈ સાથેનું રૂપાંતર. એના પહેલા આપણે જોયા બધા ઇક્વેશન્સના લિસ્ટ. ઓકે, હવે આ બધા જ ઇક્વેશન્સ છે, એવું નથી કે આટલા છે, આના સિવાય બી બહુ બધા ઇક્વેશન્સ છે. તમે ઈચ્છો એટલા ઇક્વેશન્સ ટ્રિગોનોમેટ્રી પરથી બનાવી શકો, પણ ફરક ક્યાં છે તો કે આ બધા ઇક્વેશનને તમારે યુટિલાઇઝ કરવાના છે એટ અ ટાઈમ. કારણ કે ક્વેશ્ચન્સ તમને જોવા મળશે ત્યારે તમે નથી સમજી શકવાના કે કેવા પ્રકારનું ક્વેશ્ચન છે ને એમાં કઈ મેથડ યુઝ થશે. બરાબર છે. સો આટલા પોઈન્ટને તમારે ખાસ 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 ધ્યાનમાં રાખવું પડશે. બરાબર, તો આજના સેશન પૂરતું આપણે આટલા પર જ ફોકસ કરી. હા, હજુ આની અંદર તમે વધતું ઘટતું ચેક કરવું હોય તો કરી શકો, યુગમાં પણ ચેક કરી શકો, બટ એ બધું આપણે જ્યારે ટ્રિગોનોમેટ્રિક ઇક્વેશન્સની વાત કરીશું તેની અંદર ચેક કરીશું, કારણ કે ત્યારે એની વધારે જરૂર પડશે. ઓકે, સો અત્યારના સેશન પૂરતું આપણે આટલું રાખીએ. કાઇન્ડ ઓફ બેઝિક ઇન્ટ્રોડક્ટરી પાર્ટ જેવું થઈ જશે. બરાબર છે. નેક્સ્ટ સેશનની અંદરથી આપણે આટલા જે પોઈન્ટ થિયોરિટિકલ પોઈન્ટ સ્ટડી કર્યા એને રિલેટેડ આપણે ઇક્વેશન સ્ટડી કરીશું. અચ્છા, જસ્ટ અ મિનિટ, હું એક તમને નોટ કરીને ઇક્વેશન્સ કહી દઉં એક્સ્ટ્રા, જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, જેનો યુટિલાઇઝ અત્યાર સુધી તમે ટેક્સ્ટ બુકમાં નથી કર્યો. બરાબર, 12 ઇક્વેશન્સ 13 ઇક્વેશન્સ થયા ને, તો નંબર 14 બહુ ધ્યાનથી સમજો ભાઈ. બહુ સારા ઇક્વેશન્સ છે જેનો ડાયરેક્ટ યુટિલાઇઝ થઈ શકે એમ છે. તો નંબર 14 માં છે, બહુ ધ્યાનથી સમજો. sin theta plus sin 60 plus theta અને sin 60 minus theta, જેનો જવાબ sin 3 theta થઈ જાય. 4 sin 3 theta. બરાબર, એવું જ cos theta, અહીંયા મલ્ટિપ્લિકેશન છે. હા, જસ્ટ અ મિનિટ, ઇક્વેશન્સ છે, અહીંયા પ્લસ ની આવશે, મલ્ટિપ્લિકેશન આવશે, કે 4 times sin theta sin 60 minus theta sin 60 plus theta નો આન્સર sin 3 theta. એવું જ 4 cos theta cos 60 minus theta અને cos 60 plus theta નો આન્સર થઈ જાય cos 3 theta. અને આ બેનો ડિવાઈડ કરો તમે તો tan theta tan 60 minus theta અને tan 60 plus theta નો આન્સર આવી જશે tan 3 theta. આ ત્રણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇક્વેશન્સ છે કે જેનો ડાયરેક્ટ યુટિલાઇઝ અમુક ક્વેશ્ચન્સમાં થાય, અને પર્ટિક્યુલર ઇક્વેશન્સની અંદર આના સિવાય તમે બીજા કોઈ ઇક્વેશન સોલ્વ નહીં કરી શકો સમ સોલ્વ કરવા માટે. ઓકે, સો મને યાદ આવ્યું લાસ્ટમાં તમે કરાય. ઓકે, સો નેક્સ્ટ સેશનની અંદર આપણે હવે ફર્ધર ક્વેશ્ચન્સ પર જઈશું કે જે પ્યોર આજે જે પોર્શન આપણે સ્ટડી કર્યો એને રિલેટેડ હોય. ઓકે, સો થેન્ક યુ ફ્રોમ માય સાઇડ.